ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ મોસ્ટ વોન્ટેડ જે ટોપિક છે, જે લાઇન છે આગામી નીટની પરીક્ષા માટે, એ આપણે જોઈશું. તો અહીંયા જે આપણને મૂળના જે એમસીક્યુ પાછલા વર્ષોની અંદર શ્વસન મૂળ જે પૂછાયેલું છે, એ જ રીતે અહીંયા આપણને જે ગાજર અને સલગમ કે જેની અંદર સોટી મૂળ અને સક્કરિયા જે આવેલા છે, સક્કરિયાની અંદર અસ્થાનિક જે મૂળ આવેલા છે, એ અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરતા હોય છે. તો એ બાબત અહીંયા યાદ રાખવાની. બીજું, જે રીતે મૂળના એમસીક્યુ પૂછાયેલા છે પાછલા વર્ષોની અંદર, એ રીતે પ્રકાંડના એમસીક્યુ જે છે આપણને પૂછાઈ શકે. બરાબર. એક તો પ્રકાંડ જે આવેલું છે ગાંઠ અને આંતરગાંઠો ધરાવતું હોય છે, અને અહીંયા જે ગાંઠનો જે વિસ્તાર આવેલો હોય એ ગાંઠના વિસ્તારની અંદરથી પર્ણનું નિર્માણ થતું હોય. બીજું એક સરળ એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે, પ્રકાંડનું મુખ્ય કાર્ય. તો મુખ્ય કાર્ય પર્ણ પુષ્પ ફળ ધરાવતી શાખાનો ફેલાવો કરવો છે. પાણી, ખનિજ દ્રવ્યો, પ્રકાશ સંશ્લેષણનું વહન કરશે. બીજું, આના સિવાય બાકીના પણ કાર્યો આ રીતે તમને પૂછાય કે મુખ્ય કાર્ય સિવાય બીજા કયા કાર્યો પ્રકાંડ જે કરે છે, જેમ કે ખોરાક સંગ્રહનું કામ કરશે, આધાર આપવાનું કામ, રક્ષણ અને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય આના દ્વારા થતું હોય છે. પ્રકાંડના જે રૂપાંતરણો આપેલા છે એની અંદરથી જ અહીંયા એમસીક્યુ પૂછાય, એ તમારે ભૂલવાનું નથી. પ્રકાંડ, કંડકો, લીંબુ, બોગનવેલમાં ખબર છે, પરંતુ જે શુષ્ક પ્રદેશની જે વનસ્પતિ ફાફડા થોરની અંદર જે પ્રકાંડ છે એ ચપટું છે, જ્યારે યુફોર્બિયાની અંદર માંસલ નળાકાર પ્રકાંડ અહીંયા બનતું હોય. તો આ બાબત ભૂલવાની નથી, આ યાદ રાખવાનું છે. અગર આપણે બીજી વાત કરીએ તો અહીંયા દાખલા તરીકે કેળા, અનાનસ અને ગુલદાઉદી જે આપેલું છે, ક્રિસેન્થનમ આપેલું છે, એની અંદર પર્ણ પ્રરોહ એની અંદર વિકાસ થતો હોય. તો આ બાબત યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે પર્ણની વાત કરીએ તો પર્ણની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ આ જે વાક્ય આપેલું છે આપણને, સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય છે, પરંતુ સંયુક્ત પર્ણ હશે તો એની પર્ણિકા હશે. તો સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષની અંદર કલિકા આવેલી હોતી નથી. આ રીતે ખરા ખોટા વિધાનનો કોઈ એમસીક્યુ હોય આપણને પૂછાઈ શકે છે. તો આ બાબત યાદ રાખવાની છે. બીજું, ઓસ્ટ્રેલિયન બાવળનું આપણને ઉદાહરણ આપેલું છે, કારણ કે આના જે પર્ણો છે એ કેવા છે, નાના અને અલ્પજીવી છે, એટલે પર્ણો દૂર થઈ જશે. તો પર્ણો નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ ના થાય. તો એટલા માટે ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણદંડ જે આવેલો છે એ લીલો અને ખોરાક સંશ્લેષણ માટે મોટો ચપટો બનતો હોય છે. બરાબર. બીજું, કીટ પક્ષીની આપણે વાત કરી તો એ યાદ રાખવાનું છે. પુષ્પ વિન્યાસની અહીંયા આપણે વાત કરવામાં આવે તો લીલીનું જે ઉદાહરણ આપ્યું, આગળ આપણે જે કુળ આવશે લીલિએસી, બરાબર, કે જેની અંદર વજ્રચક્ર અને દલચક્ર જુદા હોતા નથી, તો એને કહેવામાં આવે છે પરિપુષ્પ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બીજા કલિકાંતર વિન્યાસની અહીંયા વાત કરીએ તો બીજું એક અહીંયાથી એ પ્રકારે એમસીક્યુ થઈ શકે. દાખલા તરીકે એની તમે આકૃતિ જોશો તો તમને ખબર પડશે કે અહીંયા આ જે પ્રકારનો આચ્છાદિત પ્રકારનો જે આવેલો છે, પહેલો ધારાસ્પર્શી વ્યાવૃત આચ્છાદિત પ્રકારે જે આવેલો છે, તો આચ્છાદિતની આકૃતિ આપણે જોઈએ તો અહીંયા શું જોવા મળે, એક ભાગ એનો સંપૂર્ણપણે અંદર છે, એક ભાગ સંપૂર્ણપણે કેવો છે, બહાર છે. આ રીતે તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. અને બાકીના જે 3 ભાગ વધવાના છે, બરાબર, દલપત્રોના બાકીના જે 3 ભાગ વધવાના છે, એકબીજાની કિનારીનો જે ભાગ હોય એનાથી આચ્છાદિત હોય, તો આ એમસીક્યુની અંદર તમને પૂછાઈ શકે છે. બરાબર. તો આ બાબત યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ. આગળ આપણને જે શબ્દો આધારિત એમસીક્યુ પૂછાતા હોય એની અંદર પૂછાઈ શકે કે ભાઈ સ્ટેમિનોડ એટલે શું થશે. તો વંધ્ય પુંકેસર જે આવેલું હોય જેને આપણે કહેવામાં આવે છે સ્ટેમિનોડ. જો લીલીનું ઉદાહરણ અહીંયા ફરીથી આપણને આપેલું છે, પરિલગ્ન પુંકેસર. પુંકેસરનું જે જોડાણ છે એ પુંકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલું હોય તેને પરિલગ્ન કહેવામાં આવે. આગળ આપણે લીલી એસિકુડ એની અંદર જોવા મળશે. બીજું, અહીંયા બહુગુચ્છી જે સ્થિતિ છે લીંબુની અંદર જોવા મળે. અને બીજું, પુષ્પની લંબાઈના તંતુની વિવિધતા જે જોવા મળે એ સાલ્વી અને રાય. રાયનું આપણને ક્રુસિફેરી કુળ આપેલું છે. આગળ આપણે આલ્બિગોની અંદર રાયનું ઉદાહરણ આપેલું. તો એક કરતાં વધારે જગ્યાએ જે ઉદાહરણ આવે છે એ પણ તમારે અહીંયા યાદ રાખવાના છે. બીજો, જો જરાય વિન્યાસની અંદરથી જો એમસીક્યુ પૂછાય તો એ એમસીક્યુ અહીંયા એવો થઈ શકે છે કે બીજાશય એક કોટરીય, બરાબર, પરંતુ કૂટપટના નિર્માણને કારણે દ્વિકોટરીય બને. આવું કોની અંદર આપણને જોવા મળે, એનું જે ઉદાહરણ છે એ રાય અને દારૂડીની અંદર આવું આપણને જોવા મળતું. ડાયન્થસના એમસીક્યુ આગળ પૂછાઈ ચૂકેલા છે. બરાબર છે. ફળની અહીંયા જે વાત કરીએ તો એ અફલિત ફળ પાર્થેનોકાર્પિક કહીશું. ફલન વગર બીજનું નિર્માણ થાય તો અસંયોગી જનન એપોમિક્સિસ એ તમને આપેલું છે, તો એ યાદ રાખવાનું છે. બીજું,
કેરી અને નાળિયેર ફળ અસ્ટિલા છે અને તેઓ કેવા છે? એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયની અંદરથી એ વિકાસ પામતા હોય, તો એ બાબત તમારે યાદ રાખવાનું. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, નાળિયેરમાં જે અસ્ટિલ છે તેમાં મધ્ય ફલાવરણ તંતુમય છે. એટલે આવો MCQ પાછલા વર્ષોમાં પહેલાં પૂછાયેલો છે, ઘણા સમય પહેલાં, કે આપણને જે કાથી મળે છે એ કાથી જે મળે તો કાથી કયા ભાગમાંથી મળે, અને મોટા ભાગે MCQ શું વિદ્યાર્થીઓ શું કરશે? બાહ્ય ફલાવરણ એવું કરી દે. પણ અહીંયા જોવો કયું? મધ્ય ફલાવરણ. બરાબર, કાથી જે મળશે એ શું આવશે? મધ્ય ફલાવરણ. બીજની આપણે વાત કરીએ તો બીજની અંદર આ જે આપણને ઓર્કિડનું ઉદાહરણ આપેલું છે, આગળ સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનનમાં પણ આવે, ઘણા બધા બીજ ધરાવે. અને ઓર્કિડ એક દડીની અંદર આવે, પરંતુ કેવું છે? અભ્રૂણ પોષી હોય છે. સમિતાયા સ્તર જોવા મળે, વરુથિકા, આના MCQ વારંવાર પૂછાયેલા છે. બીજું MCQમાં પૂછાય તુસ એટલે શું છે? તો અહીંયા શું થાય? બીજાવરણ અને ફળની જે દિવાલ છે જોડાયેલી હોય, જેને કહેવામાં આવે છે તુસ, એવું આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. પછી બ્રાસિકેસી, રાઈનું કુળ જે થવાનું એ બ્રાસિકેસી થવાનું, તો એનો MCQ છે. ફેબેસીના MCQ જે રીતે પૂછાય. બરાબર. બીજું, અહીંયા જે આપણને રંગક મળતો હોય છે, ગળી જે મેળવવામાં આવે ઇન્ડિગોફેરા, એને MCQ આપણને પૂછાઈ શકે છે. આના જોડકા પ્રકારના MCQ બની શકે કુળની અંદર. દરેકના પુષ્પસૂત્રો યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે. સોલિનેસીના MCQની આપણે વાત કરીએ તો જુઓ, આપણું માનવ સ્વાસ્થ્ય અને રોગોવાળું જે ચેપ્ટર છે એની અંદર આપણે આવતું હોય છે એટ્રોપા બેલેડોના. તો એટ્રેપા બેલેડોના જે આપણને ઔષધ છે એનું કુળ કયું, એ પ્રકારે આપણને MCQ પૂછાઈ શકે, તો એ આવશે સોલેનેસી કુળ. એ જ રીતે બીજી અહીંયા બાબત કહીએ તો આપણે અહીંયા જે આપણને જોવા મળવાનું છે, આગળ જે લીલીએસી આવશે. બરાબર. તો એ લીલીએસીની અંદર આપણને પરિપુષ્પપત્રો જોવા મળશે. શું જોવા મળશે? પરિપુષ્પપત્ર જોવા મળે. વચનાગનું ઉદાહરણ છે, કોલ્ચિકમનું ઉદાહરણ છે. બરાબર. તો આ MCQની અંદર આપણને પૂછાઈ શકતું હોય છે. આગળના આપણે ચેપ્ટરની વાત કરીએ, પેશીવાળું જે ચેપ્ટર, તો અહીંયા એકદમ સરળ પ્રકારનું MCQ પૂછાઈ શકે કે પેશીના જે પ્રકાર પાડેલા છે, આપણે બે પ્રકાર પડે છે, આપણે વર્ધનશીલ અને સ્થાયી પેશી. તો કોને આધારે? તો કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતા એના આધારે. અને બીજું, આંતરિક રચનાઓ વિભિન્ન પર્યાવરણના અનુકૂલન પણ દર્શાવતું હોય છે. આગળ જે આપણને પ્લાસ્ટિસિટી આપેલું છે વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અંદર, તો એ અનુકૂલન પણ જે રીતે બાહ્યકાર હોય એ રીતે જોવા મળતા હોય છે. વર્ધનશીલ પેશીની વાત હોય તો એમાંથી MCQ પૂછાય કે જે કક્ષકલિકા આવેલી હોય અને પર્ણોની કક્ષની અંદર હાજર હોય, તો એ કક્ષકલિકાની અંદરથી કોનું નિર્માણ થતું હોય? એક શાખા બને છે, અથવા તો એની અંદરથી પુષ્પનું નિર્માણ થતું હોય છે. આ રીતે એક MCQ પૂછાઈ શકતો હોય છે. બરાબર. એ જ રીતે દ્રઢોતક પેશી, તો દ્રઢોતક પેશી એ કેવી છે? મૃત યાંત્રિક પેશી છે. સ્થૂલકોણક જીવંત યાંત્રિક પેશી છે. અને મૃદુતકમાં કોઈ પણ પ્રકારનું સ્થૂલન થયેલું હોતું નથી. બીજું, અહીંયા જે દ્રઢોતક પેશી છે એ દ્રઢોતક પેશી બે પ્રકારની, તો કોને આધારે બે પ્રકાર છે? આવું MCQમાં પૂછાય. કારણ કે ઘણા બધા એવો MCQ બની શકે કે જે પ્રકારવાળા આવા જોડકાની અંદર પૂછાઈ શકે. રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે. બરાબર. તો આ MCQ અહીંયા પૂછાઈ શકે છે. એ જ રીતે આપણે જ્યારે જુઓ, આ ઇમ્પોર્ટન્ટ, પાણીનું જે અર્યવહન મજ્જાસુના મૃદુતકના કોષોને આભારી. જલવાહક પેશીનું બધું તમને યાદ છે, પણ આ વાક્ય તમારે ભૂલવાનું નથી. એ જ રીતે જલવાહક પેશી તમને ખબર છે, બહિરારંભી, અંતરારંભી. બરાબર. તો મૂળની અંદર શું જોવા મળશે? બહિરારંભી જોવા મળશે, અને પ્રકાંડની અંદર જોવા મળશે અંતરારંભી આપણને જોવા મળતું હોય છે. બીજું અહીંયા આપણે વાત કરીએ તો અનવાહક મૃદુતક કયા દ્રવ્યોનો સંગ્રહ કરે છે? અને બીજું, મોટા ભાગની એક દળી વનસ્પતિની અંદર એ શું હોય છે? ગેરહાજર. એ જ રીતે તંતુની જ્યારે વાત આવશે, બરાબર, અનવાહક તંતુઓનું રસવાહિની તંતુ અથવા તો બ્લાસ્ટ ફાઇબર એવું આપણે કહીએ છીએ, તે પ્રાથમિક અનવાહકની અંદર જોવા મળવાના નથી. એ જોવા મળશે દ્વિતીય અનવાહકની અંદર જોવા મળતા હોય. અને ઉપયોગી જે તંતુઓ છે, શણ, અળસી, જે મુખવાસ અને ભાંગ, બરાબર, તો એ MCQની અંદર આપણને પૂછાઈ શકે છે. પેશીતંત્રની આપણે વાત કરીએ તો કોને આધારે પ્રકાર છે? રચના અને સ્થાનને આધારે એના 3 પ્રકાર પડે છે. આવું MCQની અંદર આવશે. અધિસ્તરીય પેશીતંત્રના બધું તમને ખબર છે. હવે આધારોતક પેશીતંત્રમાં કોનો સમાવેશ થાય એવું પૂછાય. નીચે તમને MCQમાં ભાગ આપેલા હોય. બરાબર. તો અહીંયા શું કહ્યું છે? અધિસ્તર અને વાહિપુલ સિવાયની બધો ભાગ, એટલે બાહ્યકનો ભાગ આવી જાય, અંતસ્તરનો ભાગ આવી જાય, પરિચક્રનો ભાગ આવી જાય, મજ્જાનો ભાગ આવી જાય. બરાબર. આ બધા ભાગનો જે સમાવેશ છે એ આધારોતક પેશીતંત્રની અંદર થતો હોય. અને પર્ણની જે આધારોતક પેશી, જેને આપણે મધ્યપર્ણ પેશી કહેવામાં આવતું હોય છે. અહીંયા જ્યારે આપણે વાહિપુલની વાત કરીએ તો આના વારંવાર MCQ અહીંયા પૂછાતા હોય છે. એધા તો કે વર્ધનશીલ પેશીનો ભાગ છે.
અને જેની અંદર એધા આવેલી હોય એટલે એને આપણે વર્ધમાન વાહિપુલ કહેવામાં આવે છે. અને એધા હશે તો એમાં દ્વિતીય વૃદ્ધિ થવાની છે. એટલે દ્વિદળીનું પ્રકાંડ હોય એમાં દ્વિતીય વૃદ્ધિ થાય. દ્વિદળીના પ્રકાંડમાં એધા વલયની સક્રિયતા આવે. બીજું 11મું જે ચેપ્ટર વનસ્પતિઓમાં વહન, છેલ્લે આપણને વલય પ્રયોગ આપ્યો. તો એ વલય પ્રયોગ આપણે દ્વિદળીના પ્રકાંડમાં થઈ શકતો હતો, કારણ કે એની અંદર જે વાહિપુલ છે એ વાહિપુલની ગોઠવણી વલય સ્વરૂપે થયેલી આપણને જોવા મળતી હોય છે. તો આ બાબત યાદ રાખવાનું. બીજું અહીંયા જુઓ, અર્યની જે આપણને વાત કરી, આ વાહિપુલમાં જલવાહક અને અનવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે, એટલે એમસીક્યુમાં પૂછાય કયું વાહિપુલ કે જે માત્ર અનવાહક અને જલવાહક ધરાવે, તો એ અર્ય વાહિપુલ. બરાબર. ત્યાર પછી અહીંયા જે પરિચક્ર આવેલું હોય દ્વિદળીનું મૂળ, તો એની અંદર દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ થાય, આ પણ એમસીક્યુની અંદર પૂછાય છે. અને બીજું દ્વિદળી એક દળીના મૂળના તફાવતના મુદ્દા તમારે યાદ રાખવાના છે કે અહીંયા મજ્જા નાની અને અસ્પષ્ટ હોય. બીજા વાહિપુલ છે ચતુસૂત્રી જેટલા હશે, જ્યારે એક દળીની અંદર એ હોવાના છે બહુસૂત્રી. કેવા હોવાના છે? બહુસૂત્રી હોવાના. એ બાબત યાદ રાખવાની. બીજું દ્વિદળીના પ્રકાંડની આપણે વાત કરીએ, એમસીક્યુમાં આવે કે અહીંયા એનું જે બાહ્યકનો જે ભાગ છે 3 ઉપપ્રદેશો ધરાવે છે. અધિસ્તર પછી અધસ્તર આવવાનું છે, અને અધસ્તર બનેલું હોય છે સ્થૂલકોણકનું. એના પછી બાહ્યકનો ભાગ આવશે અને પછી અંતસ્તર. બરાબર. અને અંતસ્તરને જ જુઓ કાંજીસ્તર તરીકે ઓળખવામાં આવે. આ ભૂલવાનું નથી. અંતસ્તરને શું કહેવામાં આવશે? કાંજીસ્તર તરીકે. બીજું, દ્રઢોતક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહ કોની અંદર જોવા મળે? એ રીતે તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. મજ્જા કિરણનું નિર્માણ કઈ રીતે થશે એ તમને ખબર છે. એક દળીનું પ્રકાંડ તમને આપેલું છે, દ્રઢોતકીય પુલકંચુક. આ બાબત યાદ રાખવાની છે. એધા વલયની ક્રિયાશીલતાની વાત કરીએ તો આની અંદરથી જે પણ ખરા ખોટા વિધાનના એમસીક્યુ અહીંયા બની શકે છે. બરાબર. કે જે દ્વિતીય જલવાહકનું નિર્માણ થાય, જો દ્વિતીય જલવાહકનું નિર્માણ વધુ થવાનું છે અનવાહકની સાપેક્ષે, અને દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને. આપણે કોઈ પણ વૃક્ષ જોઈએ તો એનું જે થડ છે, પ્રકાંડનો અંદરનો મુખ્ય ભાગ છે, એ છે દ્વિતીય જલવાહક. તો આ બાબત યાદ રાખવાની છે. બરાબર છે. આગળ વધીએ તો અહીંયા ત્યાર પછી આપણને જે કાસ્ટ વિશે આપેલું છે, અને વૃક્ષની જે ઉંમર છે એ વૃક્ષની ઉંમર કોને આધારે નક્કી થવાની છે? વાર્ષિક વલયો જે આવેલા છે એના આધારે નક્કી થતી હોય. તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. મધ્યકાસ્ટ, રસ્ટકાસ્ટની અહીંયા જે વાત કરેલી છે. બરાબર. અહીંયા જે બાબતો છે એ કોણ પાણીનું વહન કરશે એ યાદ રાખવાનું. કીટકોની પ્રતિરોધકતા કેમ છે એ તમને પૂછાઈ શકે છે. બરાબર. મધ્યકાસ્ટ જે આવેલું છે, મધ્યકાસ્ટ પાણીનું વહન કરવાનું છે નહીં, પરંતુ એ શું કરશે? યાંત્રિક આધાર આપે. પરંતુ દ્વિતીય જલવાહકનો બહારની તરફનો આછો જે ભાગ છે જેને રસકાસ્ટ કહેવામાં આવે, અને એ પાણીનું વહન કરશે. તો આ બાબત ભૂલવાની તમારે નથી. ત્વકસીદાના એમસીક્યુ તમારે યાદ રાખવાના છે. બરાબર. બાહ્ય વલ્ક બરાબર શું થાય? આ એમસીક્યુમાં પૂછાય. બાહ્ય વલ્ક બરાબર શું થાય? આવું તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. બરાબર. તો 3 જે ભાગ આવેલા છે, ત્વક્સાનો ભાગ હશે. બરાબર. ઉપત્વક્સાનો ભાગ છે. તો આ બધું ભેગું થઈને ત્વકસીદા, ત્વક્સા અને ઉપત્વક્સા. ઇંગ્લિશના શબ્દો યાદ રાખજો. ફિલોજન, ફિલેમ અને ફિલોડર્મ, કે જે પેરીડર્મનું અહીંયા નિર્માણ કરતા હોય છે. અને બીજું, દ્વિતીય વૃદ્ધિ કોની અંદર થવાની છે? તો કે અનાવૃત બીજધારીના પ્રકાંડને મૂળ, અને એ જ રીતે દ્વિદળીની અંદર, એક દળીની અંદર દ્વિતીય વૃદ્ધિ થવાની છે નહીં. કેમ નથી થતી? એધા એની અંદર આવેલી હોતી નથી, એટલા માટે થશે નહીં. આગળનું પ્રકરણની આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પાછલા વર્ષોમાં જે ઘનાકાર અધિચ્છદ ને એ બધા એમસીક્યુ પૂછાયેલા છે. અહીંયાથી એક જોવો વાક્ય કે કોષ કેન્દ્ર તલસ્થ ભાગે આવેલું હોય પાયાના ભાગે, આ કોની અંદર જોવા મળશે? તો એ બાબત તમારે યાદ રાખવાની છે. સ્તંભાકાર અધિચ્છદની અંદર જોવા મળતું હોય છે. બીજા અહીંયાથી એમસીક્યુ બની શકે કે બાહ્યસ્ત્રાવી અને અંતસ્ત્રાવી ગ્રંથિ, એના ઉદાહરણ જે છે એ રીતે તમને એમસીક્યુ અહીંયા બની શકતો હોય. તો એ બાબત તમારે યાદ રાખવાની છે. બીજું ખાસ, સંયોજક પેશીની અંદર આ જે ઇમ્પોર્ટન્ટ વાક્ય છે કે રુધિર સિવાય બધી જ સંયોજક પેશી પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે. રુધિરની અંદર કોઈ પણ એવા પ્રોટીનના તંતુ આવેલા હોતા નથી. તો આ એક જે વિધાન આપેલું છે એની અંદરથી અહીંયા તમારે એમસીક્યુ અહીંયા બની શકે છે. બીજું, અહીંયા જે પણ કોષોના નામ આપેલા છે, વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશીમાં કોણ આવશે? કોન્ડ્રોસાઇટ્સ તમારે ભૂલવાનું નથી. બરાબર. એ જ રીતે ઓસ્ટિયોસાઇટ્સ જે આપેલું છે તમારે ભૂલવાનું નથી. એના જે ઉદાહરણ કાસ્થી અસ્થિના આખું ચેપ્ટર આપણને આપેલું છે. બરાબર. તો એ તમને ખ્યાલ છે, યાદ રાખવાનું છે. બીજું અહીંયા ઇમ્પોર્ટન્ટ વાક્ય, પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થીઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જતી હોય છે. એટલે શરૂઆતમાં કાસ્થી હોય ને પછી એની અંદરથી અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થતી હોય. તો આ વિધાન યાદ રાખવાનું છે. પૃષ્ઠવંશીમાં એવું કહ્યું છે. બરાબર. તો એ ખરા ખોટા વિધાનની અંદર આવી શકતો હોય છે.
સરળ સ્નાયુની વાત કરીએ તો એની અંદર જે કોષીય સંધિવાળો જે શબ્દ છે એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનો છે. હૃદ સ્નાયુ પેશીની વાત કરીએ તો અધિબિંબની જે હાજરી આપણને જોવા મળવાની છે. એ જ રીતે ચેતાપેશીની વાત કરીએ આપણે તો ચેતાપેશીનું ઇમ્પોર્ટન્ટ જે વિધાન આપેલું છે, બરાબર. ચેતાપેશીની અંદર બે રચનાઓ આવશે, બે પ્રકારના કોષો, એક તો ચેતાકોષ આવશે અને બીજું ચેતાધાર કોષ આવશે. એમસીક્યુમાં પૂછાય ચેતાધાર કોષ કે ચેતાકોષને રક્ષણ આપે. આ એમસીક્યુમાં તમને પૂછાય કે ચેતાકોષને રક્ષણ આપતો નીચેનામાંથી કોષ કયો છે, બરાબર. અને આપણા શરીરમાં આધાર કોષો એટલે ચેતાધાર કોષો ચેતાપેશીનું અડધાથી પણ વધારે કદ બનાવે છે. તો આ બાબત તમારે ભૂલવાની નથી, યાદ રાખવાની છે. આગળ આપણે વાત કરીએ. આગળ અહીંયા જે વંદાના ને બધા જે એમસીક્યુ છે, બરાબર, તો એની આપણે વાત કરીએ. ઉદર 10 ખંડનું બનેલું છે. બીજું પાંખોની જે વાત આવશે તો એની અંદર જે અગ્ર પાંખો, પ્રાવર પંખ માટેનું ઇંગ્લિશનો શબ્દ જે આપેલું છે યાદ રાખવાનું છે, બરાબર ને. તે વિશ્રામી અવસ્થામાં પશ્ચ પાંખને ઢાંકતું હોય. આ રીતે એમસીક્યુ પૂછાય. બાકીના એમસીક્યુ આગળ પૂછાઈ ચૂકેલા છે. એ જ રીતે એની અંદર જે દાંત આવેલી, જે તકતીઓ આવેલી છે, બરાબર, 6 કાઇટિનની તકતીઓ. જો કોઈ માહિતી આધારિત એમસીક્યુ હોય તો આ બાબતો તમને પૂછાય. અંધ નલિકાઓની 6 થી 8 સંખ્યા છે, બરાબર. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી માલ્પિધિયન નલિકા. તો આવા માહિતી આધારિત એમસીક્યુ જે આવતા હોય એ પૂછાય. બીજું ઉત્સર્ગ દ્રવ્ય હિમોલિમ્ફમાંથી, બરાબર, તો એ યાદ રાખવાનું છે. બીજું ખાસ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. યુરિક એસિડ ત્યાગી આ બધું બરાબર છે, પણ અહીંયા જુઓ ઉત્સર્જનની અંદર કોણ મદદરૂપ થાય? આ ઇમ્પોર્ટન્ટ વાક્ય. મેદકાય, ઉત્સર્ગ કોષો અને યુરિકોજ ગ્રંથિ, આ બધું એને ઉત્સર્જનની અંદર મદદરૂપ થતું હોય. આ બાબત અહીંયા તમારે ભૂલવાની છે નહીં, બરાબર છે. શીર્ષને કાપી નાખવામાં આવે જો એમસીક્યુ પાછળ પૂછાયેલો છે, બરાબર. પછી અહીંયા જે નિર્માણ એનું થતું હોય છે, 9 થી 10 અંડગર ઉત્પન્ન થતા હોય યાદ રાખવાનું. અંતિમ કીટુ અવસ્થા પહેલાંની જે પક્ષતલ્ય અવસ્થા આપણને જોવા મળે. અને પાંખો માત્ર કોની અંદર જોવા મળશે? પુખ્ત વંદાની અંદર જ આપણને અહીંયા પાંખો જોવા મળતી હોય. આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે, બરાબર. બીજું, વંદાની ઘણી બધી જાતિઓ જંગલી છે અને તેનું કોઈ આર્થિક મહત્વ અહીંયા હોતું છે નહીં, બરાબર. એ આપણને નુકસાન પહોંચાડવાનું છે. એ રીતે ખરા ખોટા વિધાનનો કોઈ પણ એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે યુનિટ 1, યુનિટ 2 પૂરું કર્યું. એ જ રીતે યુનિટ 3, 4, 5 અને લગભગ 10 યુનિટના આપણે વિડીયો જે છે કે જે મોસ્ટ વોન્ટેડ નીટની આગામી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા વાક્યો છે એ જોઈશું. ઓલ ધ બેસ્ટ. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. જે પણ આવડે છે સરસ મજાની તમારે તૈયારી કરવાની છે.